મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો અબોલ પશુ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે। પતંગની દોરીથી દર વર્ષે હજારો પશુ પક્ષીઓ ઘાયલ થાય છે અને કેટલાક લોકોના મૃત્યુ પણ થતા હોય છે। અમદાવાદના પાંજરાપોળ ખાતે જીવદયા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવે છે। 4 દિવસ ચાલનાર કેમ્પમાં ઘાયલ પક્ષીઓને અદ્યતન સારવાર આપવામાં આવે છે। ગત વર્ષે અંદાજિત 4000 જેટલા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી। ઉત્તરાયણના તહેવારમાં લોકો 2 દિવસ માંજા અને પતંગની મજા માણતા હોય છે। લોકો પતંગ ચગાવતા હોય છે, પરંતુ આ દોરી અબોલ પક્ષીઓ માટે ક્યાંક ને ક્યાંક જે જીવલેણ બનતી હોય છે અને તેના જ કારણે અમદાવાદના પાંજરાપોળમાં એક અલગ જ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પક્ષીઓ જે ઘાયલ થયેલા પક્ષીઓ હોય છે તેમને અહીંયા લાવવામાં આવે છે અને તેની જે સારવાર છે તે કરવામાં આવે છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે કેમ્પ છે તે અહીંયા ચલાવવામાં આવે છે। જનકભાઈ, દર વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવે છે, આ વખતે કેટલા દિવસનો કેમ્પ છે અને કઈ પ્રકારે પક્ષીઓની સારવાર થાય છે? ઓકે, કિંજલબેન, અહીંયા જે દર્શક મિત્રો બધા વાકેફ જ હશે કે જીવદયા ચેરિટેબલ 365 દિવસ ચાલતી પશુ પક્ષીઓની હોસ્પિટલ છે, જ્યાં અમે વિના મૂલ્યે બધાની સારવાર કરીએ છીએ। આ કેમ્પનું એટલા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે કે ઉત્તરાયણ દરમિયાન 3 થી 4000 બર્ડ્સ અહીંયા ઇન્જર્ડ થઈને આવતા હોય છે। અહીંયા 12, 13, 14, 15 4 દિવસ અમે આ મેજર કેમ્પનું આયોજન કર્યું છે અને તમે જોઈ શકો છો કે ઓન એન એવરેજ 30+ ડૉક્ટર્સ જે અહીંયા ઓપરેશનની અંદર ઇન્વોલ્વ છે અને પક્ષી બચાવવાની પ્રવૃત્તિમાં સતત મદદ કરી રહ્યા છે। અહીંયા તમે જુઓ છો તો દરેક કબૂતર ઓર બર્ડ્સની જ્યારે ઓપરેશન થતું હોય તો એની નીચે ગરમ પાણીની કોથળી ઓર એને શેક આપવા માટે ઇલેક્ટ્રિક એની થેલી મૂકવામાં આવે છે, જેને કારણે એને બ્લડ ગરમ રહે। અગેન એનું પર્ટિક્યુલર માપ, એનું જે વજન કરીને એને જે દવાઓ ચોક્કસ માત્રામાં આપવામાં આવે છે અને જ્યારે ઓપરેશન્સ થતું હોય તો તમે જોઈ શકો છો કે અહીંયા જે એના ટાંકા લેવામાં આવે છે એ પણ મનુષ્યોમાં ઓગળી જાય એવા ટાંકા આપણે દોરી વાપરીએ છીએ। એટલે એકદમ અદ્યતન સારવાર આપીને પક્ષી બચાવવાનો એક અભિયાન અમે ચલાવી રહ્યા છીએ। ઉત્તરાયણમાં 2 દિવસ લોકો પતંગ ચગાવતા હોય છે, પરંતુ આ અબોલ જીવ માટે ક્યાંક સજા થઈ જતી હોય છે। કયા કયા પક્ષીઓ ઘાયલ વધુ થતા હોય છે? કિંજલબેન, એવું છે કે જેની ક્વોન્ટિટી વધારે હોય એનો ખતરો પણ એ લોકોને વધારે હોય। જેમ કે અત્યારે કોમનલી કબૂતર છે તો એ કબૂતરને ઇન્જર્ડ થવાની માત્રા સૌથી વધારે હોય। એ પછીનો સેકન્ડ જો તમે ક્વોન્ટિટી જુઓ તો બ્લેક કાઇટ એટલે આપણી ચમડી, એ લોકોની એટલી સ્પીડ હોય તો એ આવતા હોય। આ 2 મેજર હોય છે। અગેન આ એક સમય એવો છે કે જ્યારે માઇગ્રેટરી બર્ડ કે જે વિદેશી પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય અને આપણા ગુજરાતમાંથી પસાર થતા હોય ત્યારે એને ગંભીર રીતે ઘાયલ થવાના કિસ્સા પણ બનતા હોય છે। એ પછી કોમનલી તો આપણી કાબર છે કે ક્યારેક કાગડો છે કે કોયલ છે કે પોપટ છે કે ચકલીઓ છે, એવા બહુ ઓછા આવતા હોય। મેજરલી આ 2 સ્પેસીસ હોય છે। લોકોને પણ શું અપીલ કરવા માંગશો, કારણ કે લોકો મજા કરતા હોય છે, લોકોને શું અપીલ કરવા માંગશો કે કયા સમય દરમિયાન પતંગ ના ચગાવવા જોઈએ અને ખાસ પક્ષીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ? આ તમે બહુ સરસ મુદ્દો છેડ્યો છે કે ઉત્સવ છે તો બધા મજા તો લેશે જ લેશે, પણ દર્શક મિત્રો, હું ચોક્કસપણે અપીલ કરીશ કે સવારે 7 થી લઈને 9 વાગ્યા સુધીમાં તમે પતંગ ન ચગાવો, કારણ કે એ પક્ષીઓ માળામાંથી બહાર આવીને એનું ખાવાના માટે શોધવા નીકળેલા હોય છે। સેમ વે સાંજે 5 થી 7 આ 4 કલાક તમે જો સાચવી લો તો બપોરે તમે પતંગ ચગાવી શકો છો। સૌથી અગત્યનું કિંજલબેન એવું છે કે પતંગ ચગાવ્યો, મજા લીધી, પક્ષીઓનું ધ્યાન રાખ્યું, એ પછીનો જે ફેસ છે કે ગમે ત્યાં પડેલી અનવોન્ટેડ દોરી, ઝાડમાં લટકતી દોરી, એ તમે પ્લીઝ ઉતારી લેજો, જેના કારણે પક્ષીઓ એમાં ફસાય નહીં અને એનો જીવ બચી જાય। એટલે ચોક્કસથી લોકોએ મજા કરવી જોઈએ, ઉત્તરાયણના તહેવારની મજા લોકોએ કરવી જોઈએ, પરંતુ અબોલ જે પક્ષીઓ હોય છે તેમનું પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આપણી મજા ક્યાંક અબોલ પક્ષીઓ માટે સજા ન બને તેનું ખાસ લોકોએ ધ્યાન રાખવું જોઈએ। કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।